ધર્મલોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં શિસ્ત એટલે કે ડિસિપ્લિનનો અર્થ છે મિત્રો પોતાની જાત પર અંકુશ રાખવો, પોતાને કંટ્રોલમાં રાખવા। ભલે પછી તમારો મૂડ હોય કે ન હોય, કારણ કે સફળતા હંમેશા એવા જ લોકોને મળે છે જેઓ ક્યારેય બહાના નથી બનાવતા અને જેઓ પોતાની જવાબદારીઓથી ક્યારેય પીછેહઠ નથી કરતા। આજે આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે। વૃષભ રાશિના ભાઈઓ અને બહેનો માટે વર્ષ 2026મી વર્ષ 2030 સુધીના આ 5 વર્ષો કેવા રહેશે અને તમારા જીવનમાં કેવા મોટા પરિવર્તનો આવવાના છે તેની વિગતવાર અને વાસ્તવિક ચર્ચા કરીશું। આ સમયગાળો બહુ મહત્વનો છે કારણ કે શનિ, રાહુ, કેતુ અને ગુરુ જેવા મોટા ગ્રહો લાંબા સમય સુધી એક જ ઘરમાં ભ્રમણ કરે છે। જેમ કે શનિ 2.5 વર્ષ, રાહુ કેતુ 1.5 વર્ષ અને ગુરુ ગ્રહ 1 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। આ ગ્રહોની ચાલ તમારા જીવનની દિશા બદલી નાખે છે। આ વિડિયો ખાસ તમારા માટે જ છે અને આગામી 5 વર્ષની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપવા માટે છે, જેથી તમે તમારા ભવિષ્યનું આયોજન બહુ સારી રીતે કરી શકો। વૃષભ રાશિના જાતકો માટે સૌથી મોટી ઘટના એ બનશે કે વર્ષ 2027ના જૂન મહિનાથી શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, જે આગામી 7.5 વર્ષ સુધી ચાલશે। પરંતુ આ સાડાસાતીથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સાડાસાતીનું પરિણામ હંમેશા તમારા પોતાના કર્મો અને તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે। જૂન 2027 પહેલાં તમારા ભાગ્ય અને કરિયરના સ્વામી શનિ 11મા ભાવમાં બેઠા છે, જેના કારણે કરિયરમાં બહુ મોટા સકારાત્મક બદલાવ જોવા મળશે। જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં છો અથવા કોઈ ઇચ્છિત બદલાવ ઈચ્છી રહ્યા છો, તો મે 2027 પહેલાં તમને નવી નોકરી મળી શકે છે, ઓફિસમાં તમારી સીટ બદલાઈ શકે છે, કોઈ મોટું પ્રમોશન મળી શકે છે અથવા મનપસંદ જગ્યાએ બદલી થઈ શકે છે। આ સમય તમારી આર્થિક ઉન્નતિ માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે। જ્યારે જૂન 2027માં શનિ તમારી રાશિથી 12મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે સાડાસાતીનો આરંભ થશે। આ સમયે તમારું જોડાણ વિદેશી ધરતી સાથે મજબૂત બની શકે છે। જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માગે છે અથવા વિદેશ જઈને સ્થાયી થવા માગે છે, તેમના માટે જૂન 2027મી શરૂ થતા 2.5 વર્ષ ખૂબ જ ઉત્તમ સાબિત થશે। વિદેશથી ધનલાભ થવાના અને લાંબી મુસાફરી કરવાના યોગ બનશે। જો કે આ સમય દરમિયાન તમારે બિનજરૂરી ખર્ચાઓ અને બિનજરૂરી દોડધામથી બચવું પડશે। વધુ પડતો કાર્યબોજ હોવાને કારણે માનસિક ચિંતા કે શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે, તેમજ પગ અને ગળાને લગતી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે આવી શકે છે। આ દરમિયાન તમારી જવાબદારીઓ અચાનક વધી જશે, જેને તમારે હસતામુખે સ્વીકારવી પડશે। શનિની દ્રષ્ટિ બીજા ભાવ પર હોવાને કારણે તમારે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે અને પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારની દલીલબાજીથી દૂર રહેવું પડશે, નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે। રાહુ અને કેતુના ભ્રમણની વાત કરીએ તો ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા 10મા ભાવમાં રહેશે, જે ટેકનોલોજી, આઈટી, એન્જિનિયરિંગ અને સ્માર્ટ વર્ક સાથે જોડાયેલા લોકો માટે સોનેરી સમય સમાન છે। જો તમે કોઈ એજન્સી ચલાવો છો, કમિશનના કામમાં છો કે રાજકારણ ક્ષેત્રે છો, તો આ સમયમાં તમારો પ્રભાવ ખૂબ વધશે અને તમે બહુ ચતુરતાથી તમારા કાર્યો પૂરા કરી શકશો। ત્યાર પછી 6 ડિસેમ્બર 2026મી જુલાઈ 2028 સુધી રાહુ તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્યસ્થાનમાં આવશે। 18 વર્ષ પછી રાહુનું ભાગ્યસ્થાનમાં આવવું એ સૂચવે છે કે તમારા કાર્યો ચોક્કસ પૂરા થશે, પરંતુ તેમાં થોડી અડચણો કે વિલંબ આવી શકે છે। આ સમયગાળા દરમિયાન તમારે તમારા પિતા સાથે વૈચારિક મતભેદોથી બચવું પડશે અને કોઈપણ માંગલિક કે શુભ કાર્ય કરતા પહેલા વડીલોની સલાહ લેવી ખૂબ જ જરૂરી બનશે। કોઈપણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો અને ધીરજ જાળવી રાખવી એ જ આ સમયનો સાચો મંત્ર છે। ત્યારબાદ જુલાઈ 2028મી આખું 2029 રાહુ તમારા 8મા ભાવમાં રહેશે અને કેતુ બીજા ભાવમાં આવશે। આ સમય તમારી અંદર છુપાયેલા જ્ઞાનને બહાર લાવશે। ગૂઢ વિદ્યાઓ કે ઊંડા સંશોધનમાં તમારી રુચિ વધશે અને ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ સમય બહુ સારો રહેશે। કેતુ તમને વાણીમાં અદ્ભુત ચતુરાઈ અને કુશળતા આપશે, જેનાથી તમે અઘરામાં અઘરી પરિસ્થિતિઓમાંથી પણ રસ્તો કાઢી શકશો। વર્ષ 2030માં રાહુ જ્યારે તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે વ્યાપારમાં નવી ભાગીદારીના યોગ બનશે અથવા તમે કોઈ નવું સાહસ શરૂ કરી શકશો।
પરંતુ 7મા ભાવનો રાહુ લગ્ન જીવનમાં થોડો તણાવ કે ગેરસમજ પેદા કરી શકે છે, તેથી જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવો ખૂબ જ અનિવાર્ય રહેશે. દેવગુરુ બૃહસ્પતિ આ સમગ્ર 5 વર્ષ દરમિયાન વૃષભ રાશિ માટે આશીર્વાદ સમાન સાબિત થવાના છે. ગુરુ મહારાજ જૂન 2026મી વર્ષ 2030 સુધી તમારા 3જા, 4થા અને 5મા ભાવમાંથી પસાર થશે. ગુરુની આ અદ્ભુત કૃપાને કારણે તમે આ વર્ષોમાં કોઈ નવી પ્રોપર્ટી, મકાન કે વાહન ખરીદી શકો છો અને જમીન મકાનના સોદામાં મોટો ફાયદો મેળવી શકો છો. ખાસ કરીને વર્ષ 2027 અને 2028નો સમયગાળો સંતાન સુખ માટે સર્વોત્તમ દેખાઈ રહ્યો છે. જો તમે લાંબા સમયથી ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ 2 વર્ષોમાં તમારા ઘરમાં કિલકિલાટ ગુંજી શકે છે અને સંતાનની પ્રગતિથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ સાથે જ તમારી લવ લાઈફમાં પણ મોટો સુધારો જોવા મળશે. જૂન 2027 સુધી શનિની દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાથી પ્રેમ સંબંધોમાં થોડો અહંકાર, જિદ્દી વલણ કે નાની નાની વાતોમાં અણબનાવ થઈ શકે છે. પરંતુ જૂન 2027 પછી જેવો શનિ 12મા ભાવમાં જશે, તમારી લવ લાઈફ ખૂબ જ મધુર અને સ્ટેબલ બની જશે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકશે. માત્ર ડિસેમ્બર 2026મી જુલાઈ 2028 વચ્ચે અભ્યાસમાં એકાગ્રતા રાખવી અને ઉતાવળા નિર્ણયો ન લેવા. આ 5 વર્ષોમાં સાડાસાતી દરમિયાન તમારે હંમેશા સન્માર્ગે ચાલવું, નૈતિક મૂલ્યોનું પાલન કરવું અને ગેરપરંપરાગત કે ખોટા કાર્યોથી બિલકુલ દૂર રહેવું. જો કુંડળીમાં શનિ મજબૂત હશે તો સાડાસાતી તમને ઘણું બધું આપીને જશે. તમારા જીવનને વધુ સુખમય બનાવવા માટે દરરોજ ઓમ પ્રા પ્રી પ્રૌ સહ શનૈશ્ચરાય નમઃ મંત્રની 1 માળા અવશ્ય કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, ગાયત્રી મંત્રનો જપ કરવો અને રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. જો તમને આ માહિતી ઉપયોગી અને સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. ધર્મ, અધ્યાત્મ અને જ્યોતિષની આવી જ ગૂઢ વાતો સરળ ભાષામાં જાણવા માટે અમારી ચેનલ ધર્મલોકને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો આવતા જ તમને તરત જ જાણ થાય. તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ધર્મલોક સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.